ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ઇંગ્લિશ યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન એટલે કે મન, શરીર અને ઔષધિઓ. તો આપણું શરીર જે છે એ મન પર, શરીર જે છે એ અને મેડિસિન એ એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજાની જરૂરિયાત છે અને એના વિશે માહિતી મેળવશું. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. જો આપણે we look different people in the world around us, આપણી આસપાસ આપણે બધાએ જુદા જુદા લોકોને જોઈએ છો તો we observe, આપણે નિરીક્ષણ કરીએ છીએ કે that all of us, આપણે બધામાં જે છે are not all alike, અને બધા એકબીજા સમાન કે સરખા નથી. એટલે કે કંઈક ને કંઈક આપણા વચ્ચે ફેરફાર જોવા મળે છે. Each one of us is a different in many ways, both physically and mentally. Each one of us, આપણામાંથી દરેક જે છે is a different, જુદા છે in many ways, ઘણી બધી રીતે, both physically and mentally. ફિઝિકલ તો શારીરિક and mentally તો માનસિક. આપણામાંથી ઘણા બધા લોકો જે છે એ શારીરિક અને માનસિક બંને રીતે આપણને અલગ જોવા મળે છે. એટલે કે બધાય જે છે એ શારીરિક રીતે એક સમાન નથી હોતા કે માનસિક રીતે એક સમાન જોવા મળતા નથી. બંને વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે, કોઈ એક સમાન હોતું નથી. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. We ought to understand, આપણે સમજવું જોઈએ our own nature, આપણો સ્વભાવ જે છે એ સમજવો જોઈએ, and the nature of others, અને બીજાનો સ્વભાવ છે for our own happiness, આપણા પોતાના માટે, and well-being in life, જીવનમાં સારું થાય એ માટે. તો આપણે આપણા જીવનમાં સારું થાય એ માટે આપણે આપણા વિશે અને બીજાના વિશે જે છે એ સમજવું જોઈએ કે શું કહેવા ઈચ્છે છે. The shapes and size, temperaments and character of people have a lot of variation that must affect our health and happiness. તો કહે છે ધ શેપ્સ એન્ડ સાઇઝ, ઘણા બધાને શેપ કદ છે, સાઇઝ આકાર જે છે, ટેમ્પરામેન્ટ સ્વભાવ, એન્ડ કેરેક્ટર્સ તો વ્યક્તિ જે છે એનું કેરેક્ટર ચારિત્ર્ય કેવું જે છે, ઓફ પીપલ હેવ અ લોટ ઓફ વેરિએશન, ઘણા બધા લોકો જે છે એના વેરિએશન એટલે તફાવત હોય, એના જીવનશૈલી જે છે એમાં તફાવત આવે છે. એન્ડ ધેટ મસ્ટ અફેક્ટ અવર ટ્રુ હેપીનેસ, એ જે છે એ ખરેખર સાચી એવી ટ્રુ હેપીનેસ, એ ખરેખર સાચી એવી ખુશી જે છે એ લાવે છે, જેનાથી આપણને સાચી ખુશી મળે છે. તો the shapes and size, temperaments and the character of a people have a lot of variation that must affect અસર કરવી our health to happiness. તો આપણી જે સ્વાસ્થ્ય છે એના ઉપર પણ વ્યક્તિ જે છે એનું આકાર, એના ટેમ્પરામેન્ટ, સ્વભાવ જે છે એ પણ એકબીજા ઉપર અસર કરતા હોય છે. According to Ayurveda, physical diseases occur mainly owing to external factors like a wrong diet or exposure to pathogens. According to Ayurveda, જે છે એના મત અનુસાર ફિઝિકલ ડિસીઝ છે, શારીરિક રોગો જે છે એ અકર્સ એ થાય છે મેનલી મુખ્યત્વે ઓવનિંગ ટુ, તો ને લીધે એક્સટર્નલ ફેક્ટર્સ, બાહ્ય પરિબળો જે છે એના કારણે જ રોગો જે છે થાય છે. લાઇક રોંગ ડાયટ, જેમ કે ખોટો ખોરાક જે છે એ, ઓર એક્સપોઝર ટુ
એક્સપોઝર તો ખુલ્લું પાડવું, ધ પેથોજન્સ તો જે જીવાણુ જે છે એ ફેલાય છે એના કારણે, અથવા તો ખોરાક જે છે એના કારણે આપણે માંદા પડીએ છીએ, બીમાર પડીએ છીએ. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. જે મેન્ટલ ડિવાઇસ જે આપણે બીમાર પડીએ છીએ એ મેન્ટલ જે ફેક્ટર એટલે કે એ જે છે એ માનસિક, એ ઇન્ટરનલ એટલે કે આંતરિક જે પરિબળો છે એના લીધે થાય. જેમ કે રોંગ યુઝ ઓફ અ સેન્સ, આપણે સેન્સ એટલે બુદ્ધિ કહીએ, જે આપણા વિચાર શ્રેણીનો જે ખોટો ઉપયોગ છે. એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન, જે આપણા અંદર નેગેટિવ ઇમોશન્સ છે જે વધી જાય છે, એના કારણે આપણને માનસિક જે ડિસીઝ જે છે અરાઇઝ એટલે ઊભા થાય છે મોટે ભાગે. તો મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ લાઇક રોંગ યુઝેસ ઓફ અ સેન્સ એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. તો આપણે જે ખોટી રીતે વિચારીએ છીએ અને જે આપણા નકારાત્મક વિચારો છે એના લીધે માનસિક જે છે એ રોગો ઊભા થાય છે. We ought to develop the habit of positive thinking. આપણે જે હકારાત્મક વિચારો જે છે એના વિશે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ. એટલે કે આપણે વિચાર શ્રેણી જે છે હકારાત્મક હોવી જોઈએ. It has a good positive effect on our emotions. આપણી જે છે પોઝિટિવ ઇફેક્ટ એટલે હકારાત્મક અસર જે છે our emotions. તો જો આપણે હકારાત્મક રીતે વિચારીએ છીએ તો આપણા હકારાત્મક જે વિચારો છે એની અસર જે છે આપણી લાગણીઓ પર પડે છે. However, both physical and psychological diseases are usually mixed and one seldom occur without the others. However, આમ છતાં both the physical જે શારીરિક જે છે અને સાયકોલોજીકલ માનસિક જે રોગો જે છે આર યુઝ્યુઅલી મિક્સ મોટા ભાગે મિશ્રણ થતા જાય છે. એન્ડ વન સેડમ એટલે ભાગ્યે જ અકર એટલે બનવું વિધાઉટ ધ અધર, અને ભાગ્યે જ એક જે છે એ બીજા વગર બનતા હોય છે. કે એટલે કે માનસિક જે છે શારીરિકના લીધે ને શારીરિક જે છે એ રોગ માનસિકના લીધે થતા હોય છે. Some disease like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. Some disease like acute એટલે ખૂબ વધુ પડતું ઇન્ફેક્શન્સ, તો જે ચેપ જે છે એ, તો સમ ડિસીઝ મોટાભાગના જે રોગો જે છે એમાં જે વધુ પડતું ઇન્ફેક્શન છે એ લગભગ ફિઝિકલ કોઝિસ એ શારીરિક રીતે થતું હોય છે, શારીરિક કારણે થાય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને એને શારીરિક સ્તરે જ આપણે એને સારવાર કરી શકીએ છીએ. However, most diseases have a psychological cause and all lasting diseases have a psychological effect. આમ છતાં મોસ્ટ ડિઝીઝ have, મોટાભાગના જે રોગો જે છે એ સાયકોલોજીકલ કોઝિસ એ મનના કારણે થાય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ અને લાંબા સમય સુધી ચાલનારા રોગો જે છે હેવ અ સાયકોલોજીકલ, એમાં માનસિક અસર પણ જોવા મળે છે. A physical disease disturbs the emotions and weakens the sense, which may result into a physical trouble. Physical disease disturb the emotions, જે આપણને શારીરિક જે છે એ ડિસીઝ રોગો જે છે એ આપણને ડિસ્ટર્બ ધ ઇમોશન્સ, આપણા જે લાગણીઓ જે છે એને ખલેલ પહોંચાડે છે. વીકન ધ સેન્સ, અને આપણી બુદ્ધિ ક્ષમતા જે છે એને નબળી બનાવે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ, અને એના કારણે આપણને શારીરિક સમસ્યા જે છે એનાથી પણ મૂંઝાય છે. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, આજના આધુનિક વિકસિત જે વિશ્વ જે છે એમાં અવર પ્રોબ્લેમ્સ આર મેનલી સાયકોલોજીકલ. આપણી જે સમસ્યા જે છે એ આ જે સાયકોલોજીકલ છે, એટલે કે મોટા ભાગના લોકો જે છે એની સમસ્યા માનસિક છે. વી હેવ અ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર which prevents us getting a more physical disease. We have a sufficient food, આપણી પાસે પૂરતો ખોરાક જે છે બરાબર, એન્ડ શેલ્ટર રહેવાને મકાન છે, આશ્રય સ્થાન છે. which prevent us, જે આપણને બચાવે છે ફ્રોમ ગેટિંગ અ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ,
જે આપણને શારીરિક રોગો જે છે એનાથી બચાવે છે. Though most of us have a major physical problems, we still suffer from psychological unrest. અને આપણે જે છે આમ છતાં મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, મોટાભાગના જે છે એ તો આપણે જે છે એ પ્રોબ્લેમ સમસ્યાથી પીડાતા નથી. વી વિલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. જે માનસિક રીતે અનરેસ્ટ થાક જે છે એના કારણે આપણે મોટા ભાગે પીડાતા હોઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ અસ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ એન્ડ નોટ બિંગ લવ્ડ or appreciate, anger, stress or anxiety. This unrest may manifest. તો આ જે આરામ જે છે ન થાય બરાબર, જે મેનિફેસ્ટ લઈ જાય છે એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એ આપણને એકલતા તરફ લઈ જાય છે. નોટ બિંગ લવ્ડ, આપણે કોઈ આપણને ચાહતું નથી. ઓર એપ્રિશિએટ, અથવા આપણા વખાણ નથી થતા. એંગર, ગુસ્સો હોય છે. સ્ટ્રેસ, તણાવ રહે છે. ઓર એન્ઝાયટી, ચિંતા, તો આપણે તણાવ ચિંતા જે છે કોઈ આપણને ચાહતું નથી. એકાંત હોય એવું લાગે છે અને એકદમ થાકેલા હોય એવું લાગે છે. ઇટ કેન લેડ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ what we really want to do. It can lead to the weakening of our physical energy. એ આપણા જે શારીરિક લેવલ જે છે એના તરફે આપણને નુકસાન પહોંચાડે છે. વીકનિંગ, દુર્બળ, નિર્બળ બનાવે છે. એન્ડ પ્રિવેન્ટ અસ, અને અટકાવે છે ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, અને આપણે હકીકતમાં શું કરવા ઈચ્છીએ છીએ એને અટકાવે છે. એટલે કે આમાં આપણને ખલેલ પહોંચાડે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણું સૌથી જે જીવનશૈલી છે એ લાઈફ બ્રીડ એટલે જીવનશૈલી જે છે વે એટલે રીત જે છે, બ્રીડ્સ ઉછેરવું બરાબર, દુઃખ, અનહેપીનેસ એટલે દુઃખ જે છે એ ઉછેરે છે. વી હેવ અ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. વી હેવ અ હેક્ટિક, કંટાળાજનક, એન્ડ અનસ્ટેબલ રૂટીન, અનસ્ટેબલ એટલે અસ્થિર રૂટીન, દૈનિક ક્રમ જે છે અસ્થિર થઈ જાય છે. ઇન વિચ, કે જેમાં ધેર ઇઝ અ લિટલ પીસ, એકદમ ઓછી શાંતિ હોય, એન્ડ અ કન્ટેન્ટમેન્ટ, અને જરા પણ સંતુષ્ટિ મળતી નથી. એટલે કે આપણે શાંતિ ઈચ્છીએ છીએ પણ એમાં આપણને જરા પણ શાંતિ જોવા મળતી નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ અ લાઈફ. તો આપણે જે છે એ ઓર્ગેનિક એટલે કે જે પહેલાંની દેશી જે હતી જીવન સ્તભ એને છોડી દીધી છે. એન્ડ લાઈક ગુડ ફૂડ, જેવી કે સારા એવા ખોરાક ખાતા હતા બરાબર. આપણે પહેલાંની જે સારું એવું હતું બરાબર ખાતા હતા, મૂળભૂત બાબતો હતા એને ધ્યાન રાખી નથી. એન્ડ લાઇકિંગ ગુડ ફૂડ, વોટર એન્ડ એર, સારી હવા, ખાવાનું અને પાણી જે છે. એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને આપણે સારું એવું સાદગીભર્યું જે જીવન હતું, સુખી જીવન, એ છોડી દીધું છે. વી લીવ ઇન એ આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. તો વી હેવ એન આર્ટિફિશિયલ, આપણે કૃત્રિમ જે કૃત્રિમ વિશ્વ છે એમાં જીવીએ છીએ, અને ડોમિનેટેડ એનો આપણા પર પ્રભાવ છે. બાય એન અર્બન લેન્ડસ્કેપ, જે મોટા અર્બન એટલે કે જે શહેરી વિસ્તાર જે છે એમાં થતા જે અર્બન વિસ્તારોને જે અપ્રાકૃતિક રીતે રહીએ છીએ, અને જુદા જુદા જે શહેરો જે છે એને જીવનશૈલી છે એને આપણે ઈચ્છીએ છીએ. અને માસ મીડિયા એટલે કે જે પ્રચાર માધ્યમો જે છે એ આપણે ઈચ્છીએ છીએ. ધેર ઇઝ અ લિટલ નરિશ ટુ નરિશ ધ સાઉલ, અને એનાથી આપણો જે ધેર ઇઝ અ લિટલ ટુ નરિશ ધ સાઉલ, અને જેને જે આત્મા જે છે એમાં સંતુષ્ટિ મળતી નથી. ધેર ઇઝ અ ટુ લિટલ નરિશ ધ સાઉલ, જેનાથી આપણે આપણો આત્મા જે છે એને નરિશ એટલે પોષણ આપી શકતા નથી. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ, આપણે હંમેશા નવી વસ્તુ ઈચ્છીએ છીએ, એટલે કે બીજું કંઈક અવનવું જોઈએ છે. એન્ડ સેલ્ડમ, અને ભાગ્યે જ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ એટલે આપણી પાસે જે હોય એમાં માત્ર આપણે ક્યારેક જ સંતોષ પામીએ છીએ.
વી ઓલવેઝ કાર્વ ટુ હેવ મોર. અને આપણે હંમેશા એવી જ ગણતરી રાખીએ છીએ અને એવું જ જીવન ઘડતર કરીએ છીએ કે વી હેવ મોર, આપણી પાસે વધુ ને વધુ હોય. વી આર નેવર સ્ટીલ ઓર રેસ્ટ, અને આપણે ક્યારેય જે છે કદી આરામ નથી કરતા. એન્ડ અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ in a wrong lifestyle and really addresses the behavioral root of our problems. તો our medicines is more quick, અને આપણી જે દવા જે છે એ વધુ પડતી આપણે જોઈએ તો એ ઝડપી આપણને સાંત્વના આપે છે એવું ઈચ્છીએ છીએ, અને એનાથી આપણે ઝડપી સાજા થઈએ છીએ, અને આપણી જે જીવનશૈલી જે છે એ હંમેશા ક્વિક ફિક્સ, તો ઝડપી આપણે સાજા થઈએ. ટુ કીપ અસ ગોઈંગ ઇન રોંગ લાઈફસ્ટાઈલ, જે ખોટી જીવનશૈલી જીવીએ છીએ એમાંથી. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, આપણી જે સાચી સમસ્યા છે એના મૂળિયા સુધી જઈ અને ભાગ્યે જ આપણે વર્તન કરીએ છીએ. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. We take a quick pill, ઝડપી આપણે ગોળી લઈ લીધી, હોપિંગ દેટ, એવી આશા સાથે, અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, આપણી જે સમસ્યા છે દૂર થશે. બટ વી ડુ નોટ રિકોગ્નાઇઝ દેટ, આપણે જાણી શકતા નથી. ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ, સિમ્ટમ તો એક સંકેત ઓફ ઇમ્બેલેન્સ લાઈફ, આપણી જે ઇમ્બેલેન્સ લાઈફ જે છે એટલે કે અવ્યવસ્થિત જીવનશૈલી જે છે એના લક્ષણો જે છે એ દર્શાવે છે. અને આપણે એવી આશા રાખી છે કે એક ટીકડી લેવાથી મટી જશે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ દેટ વી મસ્ટ નોટિસ, એ એક આપણને એલાર્મ કહીએ કે આપણને જાણકારી આપતી છે. વી મસ્ટ નોટિસ, એને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેનમેન્ટ એઝ અ કી ટુ વેલ-બિંગ. આયુર્વેદ જે છે આપણને શીખવે છે. ઓન અધર હેન્ડ, બીજી તરફ જોઈએ તો ટીચીસ અસ હાર્મની વિથ નેચર, પ્રકૃતિ કુદરત જે છે એની સાથે તાલમેલ કરતાં શીખવાડે છે. હાર્મની મતલબ તાલમેલ, સુમેળ સાધવો. સિમ્પ્લિસિટી, સાદગી સાધવી. એન્ડ કન્ટેન્ટમેન્ટ, અને સંતુષ્ટિ સાધવી એઝ અ કી ટુ વેલ-બિંગ. વેલ-બિંગ એટલે સારું જીવન જીવી શકીએ એની ચાવી રૂપે આપણે આયુર્વેદ છે એ શીખવે છે. બીજી બાજુ કે આપણે પ્રકૃતિ જે છે એની સાથે કેળવવી જોઈએ, સુમેળતા કેળવવી જોઈએ, સાદગી કેળવવી જોઈએ અને સંતુષ્ટિ પામવી જોઈએ. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ અ સ્ટેટ of a balance in which fulfillment is a matter of being, not of having. It shows us, એ દર્શાવે છે, with the source of creativity, it shows us how to live, કેવી રીતે જીવો. સ્ટેટ ઓફ બેલેન્સ એટલે કે સ્ટેટ એટલે સ્થિતિ થાય, ઓફ બેલેન્સ લાઈફ કેવી રીતે એક સારી એવી જિંદગી જીવી. ઇન વિચ ફૂલફિલમેન્ટ, આપણી જે ઈચ્છાઓ જે છે ઇઝ અ મેટર ઓફ બિંગ, હોવાના બદલે નોટ હેવિંગ ઓફ, આપણી જે ઈચ્છા છે એ ભલે પૂરી ન થાય પણ આપણે જે છે મેટર એ બાબત જે છે એને સમજી શકવા જોઈએ. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિથિન અવર સેલ્સ સો દેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. તો ઇટ કનેક્ટ્સ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, એનાથી આપણે ક્રિએટિવિટી, સર્જનાત્મકતા જે છે એની સાથે જોડાશું. એન્ડ હેપીનેસ વિથ અવર સેલ્સ, અને આપણે આપણી જાત જે છે એની સાથે પણ ખુશ રહીશું. સો દેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ, તેથી આપણે પરમેનન્ટલી એટલે કે હંમેશના માટે જે પણ કંઈ ઓવરકમ એટલે જીતવું, એનો સિમિલર વર્ડ છે વિન, એટલે કે રિઝલ્ટ અથવા તો એ પરિણામ આવશે કે આપણે સાયકોલોજીકલ પ્રોબ્લેમ, જે માનસિક સમસ્યા જે છે એનાથી આપણે દૂર રહીશું અને એમાં પણ જીત મેળવી શકશું. એટલે કે ઇટ કનેક્ટ્સ અસ વિથ સોર્સ ઓફ ક્રિએટિવિટી, સર્જનાત્મકતાની જે વાત જે છે એની સાથે જોડાશું. એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્સ, આપણા અંદર જ ખુશી આવશે. સો વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ, અને આપણે માનસિક જે સમસ્યા છે એના ઉપર વિજય મેળવશું. આયુર્વેદ પ્રોવાઇડ અ રિયલ સોલ્યુશન ટુ હેલ્થ પ્રોબ્લેમ વિચ રિક્વાયર ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક ઓર ઓબ્ઝર્વ. આયુર્વેદ જે છે એ પ્રોવાઇડ્સ, આપણને એ માહિતી પૂરી પાડે છે. અ રિયલ સોલ્યુશન, એક સાચું જે સોલ્યુશન ઉકેલ છે એ પૂરો પાડે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, આપણી જે હેલ્થ પ્રોબ્લેમ જે છે સ્વાસ્થ્યને લગતી સમસ્યા, એમાં આયુર્વેદ છે સાચું
માર્ગદર્શન અને ઉકેલ આપે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ, અને એમાં આપણે બદલવાનું હોય છે. હાઉ વી લીવ, આપણે કેવી રીતે જીવીએ છીએ. થિંક, કેવી રીતે વિચારીએ છીએ. એન્ડ ઓબ્ઝર્વ, અને કેવી રીતે નિરીક્ષણ કરીએ છીએ. એ જે છે એ આપણે શીખવું જોઈએ, જોવું જોઈએ, સમજવું જોઈએ, વિચારવું જોઈએ, જેથી આપણે આયુર્વેદ જે છે એનાથી આપણે એક સાચું એવું સ્વાસ્થ્યને લગતી સમસ્યા જે છે એમાં ઉકેલ લાવી શકીએ. થેન્ક યુ વેરી મચ.